તો પંચમહાલના શહેરા તાલુકાના બોરડી ગામના ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીનું 2-2.5 મહિના પહેલા અવસાન થયું ત્યારે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હસ્તે સ્વર્ગીય તલાટી કમ મંત્રીના પત્નીને ઉચ્ચક નાણાકીય સહાયનો ₹14 લાખનો ચેક આપ્યો। તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામની ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર પ્રતાપસિંહ ચૌહાણનું 18 ડિસેમ્બર 2024ના રોજ ચાલુ નોકરીએ અવસાન થયું હતું ત્યારે તલાટી કમ મંત્રીના પત્ની વર્ષાબેન ચૌહાણ ઉચ્ચક નાણાકીય સહાય મળે તે માટે અરજી જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા આ મૃત્યુ પામેલા તલાટી કમ મંત્રીના પરિવારને વહેલી તકે મળવાપાત્ર સહાય મળે તે માટેના પ્રયત્નો કર્યા હતા, જેને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ ઉચ્ચક નાણાકીય સહાય ₹14 લાખ ચૂકવવાના હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હસ્તે સ્વર્ગીય તલાટી કમ મંત્રી વિનોદકુમાર પ્રતાપસિંહ ચૌહાણની પત્નીને ₹14 લાખનો ચેક આપવામાં આવ્યો હતો। જોકે યુવાન તલાટી કમ મંત્રીનું ચાલુ નોકરીએ અવસાન થયા બાદ ₹14 લાખ જેટલી રકમ પરિવારને મળતા મુશ્કેલીના સમયમાં પરિવારને મદદરૂપ બની રહેવા સાથે આશીર્વાદરૂપ પણ બની રહેશે।